ऐसा नहीं मानना मत मेरी बहन पड़ी का बर्थडे मेरी बहन पड़ी सोया जितना दोस्त का गाइस मशीने ધવાડા કાઢી જો બમ બમાટી અને આપણે લગભગ હવે ખાવાનો થયો છે દાળ પૂરો હવે છેલ્લી વખત થોડો ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે મજામાં રહેવાનું આજના બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે કબડે ગોલડા કેદી પૂરા થાય ઉતવળ રાખો અને હું છે ને પોપીતા તોડવા આવ્યો પોપ યુ હાલ ઉતાર કેટલા સેકલા ચાલો ખાવા મીંડા ચાલો ઉતારી લઈ ગાઈસ કેટલા દિવસની ગોલડા પાછા ને પૂરા થાય ઓહો એ પોપી જો તમે વાહ અતિ સુંદર અને મસ્ત તો ઉતારી લઈ હા તા ખાસું છે મોટો થયો 3 કિલોનો છે તો આ અને ઓલું હતી 2 કિલો નું થશે કેમ કે બહુ મોટું છે કે કેટલી ખાઈ ગઈ બોલો ભાઈ એ આગળ પુલપી આ 1 2 3 ચાલો તો ઉતારી લઈએ તો ગાઈસ તમે જો ઓય બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું તો હાલો બધા ચા પીવા તમારે તો બોલવાની જરૂર નથી પ્રકાશ પડે દુનિયાનો તો ચા પીવાનું શરૂ છે અને હું છે ને ઊભા ચા પીવું એ બે બેનું અને છોકરા બધા એના બેસી જાત પછી મારે બેસવાનો વારો ન આવ્યો ગઈશ મને એમ થતું છે આ શું કરે નાનજીભાઈ પણ એમ નથી મારા વાલા અહીંયા છે ને 2 ફૂમક્યું થાય જો એ 2 સટલી નથી કરવાની 1 જ સટલી કરવાની તેઓ નાની સાઈઝ હતો ના એને મોટું કરાવી મોટા વાળ કરવાના તે કઈ સોટેલીઓ કરો તો મોટા ન થાય તો થાય અને અહીંયા કામ શરૂ છે મસાજ થાય છે આપણો દેશી ઘરનો મસાજ મોટા કા વાળ કરવાના હા કેવું લાગે દેખાયરા આમાંથી સોટલો ગુથવાનો હોય એમ હાલ એ ફીરે હું છું તમે કોને ખબર હોય હાથ આમ જો હાવ કુણા આવે બાયુને હાથ આવે કુણા ગાઈસ નાજુક હે ને કે હોજી જો એટલે કુણો થઈ ગયો હે બોલી સરાય પૂકરી દે આવ તોડાવે થોડોક ખૂબ છોડ દો બામ એટલે કે બામ સંડુ બામ છોડું છું તો લોહી થોડુંક બદલાઈ જાય ને તો છૂટું થઈ જાય થોડીક સેવા કરજો બાયુની અને હાસો ઉતારે તો એટલે તમને હાસો કા એમ ને હા અને આગળ આ જો ડારવાળ આવવાના એટલે ડારે જવાનું છે આજ ડાર પૂરો તો ગાઈસ મેં માથે વળાવી દીધું તમને બતાવી દઉં આમ ફરી આ જુઓ ઈલા પણ હલ્લા હેલ શું કરતી છે હા આ છે ને આ છે કે આ આવી રીતને પેલા ગૂંથી દેવાનું તમારે આવી રીતને એટલે જો આ ગૂંથેલો સોટલો થઈ જાય અને સૂટાઈ વાળ રહે કેમ મસ્ત લાગે ને પણ પ્રોબ્લેમ એ છે કે વાળ જ ઓછા છે લાટ હોય કે આમાં ભીસાત ઓછા હોય આને 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 છે પણ ઠીક ઠાક છે આને તો ઓલું કરાવેલું છે મેં કઈ ન કરાવ્યું મારી વાત વાળ છે પેરેથી ને આને અડાવેલું છે ગમે મેં મશીન મારે પેરેથી આવા વાળ છે ને કોમેન્ટમાં અહીંયા જો આમ લે તો હેલ્સી તો હાવ પછી પહેલા કેમ કરે હાવ એક રંબાદરી કરો આમ કરા ટકલું બોસ બોલે તો નેન્સી તારી જે છોટી ખસી લખી તમને સોટલી ખાવા છે મારે એટલી જ નથી યાર તમને સોટલી ખાવા તમારે તાર મમ્મી ને તાર માસી ને છે આ એની ખેંચી હાલ તો હું ધંધો ખસ 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 તાર બાપા ને સોટલી ખાઈ લેવું માર સોટલી ખાઈ તો ये बज ये बस बस नेन्सी बस ए बस रुको સો મારું સારું ન લાગ્યું એ હાટું થઈને તમે વિડીયો શરૂ રાખ્યો મારું રાખે વળાવેલું કે નથી રાખતી ખબર છૂટા બહુ તમે રેવા દો ને ચાલો ગાઈસ તો હવે ડારવાળા આવી જશે જઈ ડારે એટલે એમ છે ને જમી લીધા જમવામાં તો દેશી ધોળા ભીંડા આવે ને એનું શાક અને આમ જો જમીન છે ને જમરૂખડી માથે ચીડ્યું ને ત્યાં જમરૂખ મને જેડ્યા બોલો કાલમાં મહેમાન આવ્યા ને તો કાલમાં યાર એક જમરૂખનો ચીડ્યું અને આજમાં છે ને આવડી આ ડાળ અહીંયા મતલબમાં આ ડાળ જે છે ને અહીંયા હાવ હેઠે આવી ગયું હું અહીં હેલો કે આમ હેલો તને તો અહીંયા આવી જતી મેં ઇધર બાંધી અહીં આમ શોર્ટ ઓલા પણ બાંધવા જોઈએ અને આ જો ને તો મને અહીં લીધું 4 જમરૂખ લીધા 3 અહીંયા છે ને એક નેન્સી બેન લઈને જાય એમ છે ને ધનજીભાઈ હે કવડો લીધી ચલી ના વાહ એટલે 4 જમરૂખ છે અને મહેમાન હતા તેવાનું જડ્યા ને અત્યારે પાછા જડ્યા તો હવે ડારવાળા આવી જાય ડાર પાડે છે અને હવે ના અમારે જવું છે પણ કાજલ ખાઈ છે ખાઈ લઈ પછી જઈ અને પછી મારા વાલા ભેંસ પાવાની છે અને જો આ દેશી ભીંડાનું શાક છે એમ કહેતો યાર ધોળા ભીંડાની કઢી વાહ શીખમાં કરીને એવું મિત્રો ખાઈ
શેકણો કરીને એવી ખાય રોડી રૂપાળી હાય હા ખામે એકદમ લાવ હાલો ભાઈ મારા કરતા વાહ સરસ તો એ જમી લઈ અમને કઈ રાઈ મુની મને માહિતી લાવીને તો જામે અને છે ને જમી લીધા ને હવે અમારે જવાનું છે ડારે પણ ભેંસ પેલા પાઈ લઈને પછી જાવ ડારે હવે એમ રાખવાનું છે ये देखो 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 गाइस गोवालियो तो जाए दिखाई गयो गाइस અમે છે ને ભેંસ પાતા હાકે તે કાટો વાઈને પછી ગોવાળ બની કે એટલે હવે છે ને એને મતલબમાં બીક ન લાગે લે હદ કરી હદ તમે તઈને હદ કરી મિત્રો દેખાડો કેવો પડ્યો દેખાડો કેવો ફોટો પડ્યો એવો ફોટો તો કોઈ જોતું છે યાર મારા વાલા હાલ લાગેલી તને એવો ફોટો હાલ લાગે હા કે ના કે નહીં એમ કહેવાય એવો હાલ લાગે કે આ દોરો કેસાનો તો મને લાગી ગઈ બીક કાંઈ વાંધો નહીં લાગી વાર પણ ન આવી તરી મજા હા કઈ સાકલે થોડો ખારો લાગ્યો મસ્ત હા આવો કે કોઈ તો જરી ખાર લાગે હવે જઈ ડારે મેં ખાઈ પીને નિવૃત્ત ગયા ભેંસનું કામ બધું પતાવી નાખ્યું છે ને હવે છે ને આપણે ડાર ગાળવાનું શરૂ છે તો કારનો ગાળવાનું શરૂ કરી દીધેલું છે ને હવે લઈ જવાના છે આપણે ભૂંગળા તો આ જો ભૂંગળા લાવેલા છે એ આપણે બહુ મોટા મોટા 2 ભૂંગળા છે અહીંથી સામે ઉધી છે તો આ હાળો બનાવી લઈને જાહે હાળો બનાવી કે શું કહેવાય હાળો બનાવી થોડા કહેવાય એ હા હવે જે કહેવાતું હોય તો સાહેબને નંદીને લેવાનું છે મને હાથ દુખે ને એટલે કંઈ બહુ તો જવો નંદુને ચડાવી દીધું છે ગમે ભૂંગળો હાલો સાહેબ તમારો વારો લઈ જાઓ હાલો સાહેબ લેશે હમણાં આવ્યો તમે એવું હતું ઓલું તમારે દંડીઓ કાઢી લો નાખેલું પહેલાં સાહેબ એમ કહેતા હા એ કે અહીંયા દંડીઓ નાખી દીધી કે અહીંયા હું રવીશમાં પછી નંદીને સામે ને મારે ઓલા છેડે કે બે જવા દઈએ એમ હવે આવડા મોટા ભૂંગળા પાસે અહીંયા બે જાય તો જો ઉપાડ્યા છે અહીંથી હોપટ દેખાય કાંઈ દેખાય એ બાપા ગરમ છે બહુ એ દેખાય નંદોડી ગરમ બહુ આવી રીતના લઈને જાય છે તમે જોઈ શકતા છો જઈ ને હું તો ખાલી હાલી જાઉં એક પીડ્યું હશે પણ પાછા આવીશું લેવા આવ એક મૂકીને પછી તો શું કરવું ધગે કે હું શું ગરમા ગરમ લાગ્યું થકતું હોય છે હો થકી જાય છે હા ફાઇનલી મિત્ર ડૂકી ગયા જોવા એમાં તો બે લાવવાનું કહેતા હા ઓલી જહામે બેસી કેટલો વજન છે હા ઘણો બધો વજન છે ને સામે જોરદાર પાડવાનું શરૂ છે આપણે અને અહીંયા આ જો ટૂંકી જાય બેસી જાય જ્યાં ટાળ ચડાવીને લઈ જવાનું બાકી છે કા સાહેબ કેમ થાય પગી જાય કે જાડું કેસિંગ છે આનથી જાડું નથી પછી છે લગભગ કેટલા કિલોનું છે ખબર નથી તો 130 રૂપિયાનું ફૂટ 130 નું ફૂટ 5200 રૂપિયાના 2 કાતરા આવ્યા એટલે 40 ફૂટ આવ્યું 5200 રૂપિયાનું 40 ફૂટ આવ્યું તો કેટલા ફૂટનું છે એ હિસાબ કરી દેજો અને વજન કેટલું છે કોક કહેવામાં એ નહીં મને આવું કંઈક છે એટલું ઓ ગાઈસ ધાવ સડી એમ ઓ માય ગોડ અને એટલી બોર પડે ઓકે કાંઈ વાંધો નહીં પોગાડી દીધું હાલો હજી એક પીડું લેવા જવાનું છે પાછું આવું મસ્ત મજાની મસ્ત આવડાય દૂધવાળી શા કાઢી દીધી આ મિત્રો એ અને પાણી પીવે આસર શા કાઢી ડોળી જેવો તને હે આવી રીતનો ગાળ નીકળો પીળો જોરદાર અને કેટલા ફૂટ થઈ ગયો 50 ફૂટ પૂરું નાદમાં ઓકે આગળ તેલો આવી જાય છે એવું છે પછી ડાયરેક્ટ પાણી જ કાઢવાનું છે એમ ને કાંઈ વાંધો નહીં હાલો તો કામ શરૂ છે ને આપણે એક જ આવું કેસિંગ પીડ્યું જલ્દી જઈ લઈએ કાંઈ હાલો ગાઈસ તમે કેસિંગ લેવા જઈએ તમારા ટકલું બસ સોટી વાળી હમી મળી શું કહેતું બેટા એ લોક ખોલી દો ફોનમાં જોવું એટલે ઓકે આવડા ઓપ્શન નંદી માસી વાળો ફોન લઈને બે બેન વાટા મારે લોક ખોલી દે એટલે ઘરે જઈને ખોલી દઈ હો ખોલી દેવો નીલા એ ઘરે જઈને લોક ખોલી દેવો કે લોક ખોલી દેવો ઘરે જઈને ઓકે ગાઈસ મશીને ધવાડા કાઢી જો બમ બમાટી અને આપણે લગભગ હવે ખાવાનો થયો છે દાળ પૂરો હવે છેલ્લી વખત થોડો ગાળ છે અને પછી કાઢી લેશે ગાળ એટલે ડાયરેક્ટ પાણી મારા વાલા જો બોળા કાઢે ધવાડા હા જો લા નાખી દે તરીકે યાર મશીનને સોયત્રા નીકળી જાય ને આ કહીને સોયત્રા નીકળી જાય કેમ કે વાગી નીકળી જાય 11 ને 49 એટલે 12 વાગ્યાની તૈયારીને તડકો ફૂલ નેક્સ્ટ ને ઓલો કામ કરો ને જલસા ઓકે હાલો એમ કહે છે એટલો ખાલી ગાળવાનો છે આ બાય કરાવી
જો આટલું બહાર છે સરસ જોઈ હાલો જો ગાઈસ વાહ જો ને તો વાહ વાહ એ વાહ વાહ સરસ જો ગાઈસ હવે છે ને ડોલ જી છે અંદર કેટલી અંદર આવી જોઈએ આપણે હાલો સોજાય વાત તરીકે હા હાલ હવે આપણે છે ને અંદર આપણે જે છે અને આવી રીતનો ગાળ આવે તો હવે આવે છે કાંઈ એ જો આવી આવ હાલી આવ એ આવવાની તૈયારી નથી હવે આવવાની તૈયારી એ આવી માનું જો આવે વાત તરીકે તો બહુ મોટી નીકળી ગઈ જો 5 ફૂટની તો ડોલ છે બોલો આવ્યો ને જળજળિયું રેબડિયું ગાળ છે ગાઈસ ફેમિલી કન્ટિન્યુ મારવાના કામ મજા આવે કે પણ તો વાંધો નહીં અને ગાઈસ આવડાય રહેશે ને 2 દી રોકાતા મને બહુ મોજ આવી ગઈ તમને બધાને આવશે બરકજો પણ હું નંબર દે આવડા ભાઈના હા કીધું ને ખાલી તાણીને કોણી હા એમ પીવાનું નહીં યાર ફેમિલી ગાઈસ હવે છે ને આ ગારામાં હવે થોડું પાણી આવવા મળ્યું તમને બતાવું ગાળ કાઢે છે તો આવ્યું ને પાણી વાહ એટલે એમને પાણી રેડું નહીં એ પાણી આવવા મળ્યું કન્ટિન્યુ ગાઈસ અંદર હોય ને એ આવે છે રોલે જો ચોખ્ખી થવા મળ્યું આ બધા ગાળ નીકળી જશે ત્યાં સુધી કાઢશું પછી ઓલા 2 ભૂંગળા ઉતારશું એ ભૂંગળા ઉતારીને પછી મારા ઓલા પાછું પાણી કાઢશું એટલે ગાળ જે પડે ભૂંગળાને લીધે એની પાછો ચોખ્ખો સાફ થઈ જાય પછી મસ્ત પાણી આવશે માતાની દયાથી મીઠું આવે સારું પ્રાર્થના કરજો મીઠું હોય હાલો ગાઈસ ડાર પડી જાઓ હા હવે પાણી ચડાવવા જવાનું છે શરીફળ ઉતરવાનું છે પછી શાકવાનું છે ઓકે કેવું હોય છે વાહ પાણી કેવું હોય છે મીઠું સરસ મીઠું આવે તો સારું માતા કેમ તો મીઠું થાય છે મેલડીમાં એમ તો છે અમારા સાથે પહેલાં સાઉન્ડમાં અમારે કુલદેવી એને મતલબમાં નામ લઈને તમે કામ કરવાનું પછી મેલડીમાં અમારું બધું કામ આમ યું થઈ જાય કામ યાર કેટલું ગરમ છે કે થોડુંક છે થકી ગયેલું છે બહુ વસ્તી તમે નાડું તૈયાર રાખો થોડાક તૈયાર કેટલું પકડી રાખેલું હજી તો એક તો પડ્યો આજે એક ચડાવવાનું છે એક જ હવે આ બીજું લેવાનું છે કે ચડાવી છે જાગડે ઊભું કરશે આ તો પેલા હા ઊભું કરી નાખવાનું પછી બીજું લાવી નાખા ઊભું કરી નાખ્યું પેલા ડાયરેક્ટ કામ છે ખાલી ઊંચો સીધો રાખી મૂકી દેવાનો આખું બધી હાંધા પર બધા તો ખેંચાય નહીં 1 મિનિટ સેકન્ડ હાલો ભાઈ જો એક સોટાડવાનું કઈ નહીં થાય હવે ભાઈ તો હાલથી સરસ કરતી રેડી હાલો તમે કમેન્ટ રાખો હાલો ઉપર સીધો રાખો હાલો જો ઓકે થઈ ગયું હાલો હાંધો કરો હવે કેમિકલ મારો હાંધો સોટી જો ગાઈસ કેમિકલ મસ્ત હજી થોડું તરત છોડી જાય આગળ બેલ હાંધો પીડી દે પૂરું નિર્વાદ નહીં આગળ આગ પોડ નાખીએ કરતું થાય ઓલા કેથી નું વજન બધું હાંધા ઉપર છે તો પછી કઈ આદર પકડી ગામમાં આવજે આવો હેઠું અહીં માથે આવજે માથે આવજે માથે બસ લે હવે નો હાથ મારી ને કીધું હવે આ દોરી તૂટી તો હું દાય લે ગોજરું કરા ધર બંધ શરૂ કરો કોઈ લઈ જાય ઠરી ગઈ ગાઈસ આપણે મસ્તીની કેસિંગ નખાઈ ગઈ અને કેસિંગ નખાણા પછીનો ગાળ જે પીડ્યો એ ગાળ કાઢવાનો છે અને થોડું થોડું પાણી કાઢવાનું છે અને પાણી છે ને હવે ધરવા જવાનું છે અમારે એટલે કે સડાવવા તો એ પાણી છે ને ઓલી ડોલમાં ભરવાનું છે આપણે એવું બધું છે અને કામ શરૂ છે ચાલો ડોલ આવી હાથ છે એ જો તેરા લોસા હવે બીજી ડોલ લાવશે પીવા થાય યાર તો ગાઈસ આ જો પાણી ઢોળે તમને બતાવી તો સારું યાર બતાવું તો હોય ને શું કેવું તમારું બધાને આપણે છે ને મસ્તીનો ડાર પડી ગયો વ્યવસ્થિત બધું કામ થઈ ગયું ને હવે એવો ઘરે પાણી લઈને તો છે ને પહેલાં મેલડીમાંના મંદિરે જઈ અને પાણી ચડાવી એટલે કે ધરવાનું કહેવાય અને ચડાવવાનું કહેવાય અમારી ભાષામાં ચડાવવાનું કહેવાય તો
હે પાણી ધરવાનું કહેવાય. અને ઈવડા દાળવાળા હાટું જમવાનું બનાવે છે કાજલ. આમ જો આખી પલ્લી ગયેલી છે. બ્લાઉઝનો કલર એવો નથી ફેમિલી, બ્લાઉઝનો કલર ગરમીનો થઈ ગયેલો કાકા. અને અહીંયા પલ્લી ગઈ. અને એમ તો હું અહીંયા ગરમીની થોડી જલ્દી થઈ ગઈ, તો જલ્દી જઈએ મંદિરે. ચાલો તો ફેમિલી આપણે પહોંચી ગયા મંદિરે. અને શનિ કૃષ્ણજી છે શ્રીફળ લેવા, તો ત્યાં સુધી ઊભા રહી. ફેમિલી આપણે છે ને દર્શન કરી લીધા મસ્ત મજાના રૂડા કાળા. અને માતાજી મનોકામનાની પૂરી કરી દીધી. પાણી કેવું લાગ્યું લે? એટલે ખારું છે કે મીઠું? હા પાણી મીઠું હતું હો. હા તો સાચી લેતો ને. તમારે બધાને દર્શન કરવા હોય તો કરાવી દો, કરવા હે તો આપણે ખોલ્યું છે બારણું. જય મા મેલડી, જય મેલડીમાં, જય માતાજી. તો બધાની મનોકામના પૂરી કરી દો અને બધાને એરર મારી છે તે કરજો. તેનું બધું કામ થઈ ગયું છે. પાણી મસ્ત આવ્યું છે. અને ડાર બોલે તો બોરિંગ, એટલે કે આપણે સારડાવાળા માણસ છે ને એને તમારા નંબર જોતા હોય, કોઈકને આજુબાજુમાં પડા હોય તો સંપર્ક કરજો. નંબર બોલશે, બોલો તો નંબર તમારા 81 540 22 990. 81 540 22 990 યાદ રાખજો અને ફોન કરજો. તો કાંઈ વાંધો નહીં, જમી લઈએ હવે. ફેમિલી આપણે મસ્ત મજાનું હાંસ પડવા આવી ગયું. અને અમે 3 જણા અથાવત, હું, મારા ઘરના અને નંદી મારા હાળી રોટલા ઘડીએ. લોટ બાંધવાનું શરૂ છે. તમને બતાવું મારે પેલા 2 રોટલા મેકલાવું પછી કહેતા હોય ત્યાંથી પહેલાં પાવડે લીધી, તગાર લીધું ને હાથે હાથે ને પાવડીએ ને બહાટી બોલે ને લોટ બાંધવાનું શરૂ છે. કા નંદી રોટલા બનશે ને મસ્ત. અને થોડોક ટાઈમ તમે અહીં બનાવ્યો છે, આવી રીતનો ઘોળ રોટલો બનાવ્યો છે. અને ગાગર અંદર નાખી દીધી. લે મારે બેટું કચરો નકળે ને એમ. ને છે ને આપણે આવી રીતનો માલ નાખી દઈએ એટલે કેચિંગ ગમે તેથી ભવિષ્યમાં તળિયાનું જાય એમ. એટલા માટેથી માલ નાખી છે. ને આ માલ છે ને પ્યોર રસ જેવો બનાવ્યો. અને આ માલ છે ને બે કડક બનાવ્યો છે એટલે ખરે નહીં. અને આમાં સેજ નાખ્યો છે પીણો, એટલે ફૂલ મજબૂત થઈ જાય. પછી દાળનું કામ પૂરું. પછી આપણે મોટર નાખશું ને પાણી કાઢશું, તેવા થાય. અત્યારે પાણી 1 નંબર છે, મસ્ત છે. આ દાળ છે ને આવડો આ દાળ, જો આ દાળ એ દાળ જેવો જ પાણી છે. પણ એ દાળમાં પ્રોબ્લેમ શું છે કે અમારા 2 ભાઈનો દાળ છે, કે હું રોપડા ઝાડવા અને મારા બા, પછી મારા મોટો ભાઈ છે એ ને અમે 2 ભાઈ એટલા જણા પાણી પી. તો હું ને રોપડાને ને પાણી પીવામાં ને એમાં બહુ પાણી યાર ઘટતું નેક્સ્ટ લેવલનું. એટલા માટે થઈને આંગર દાળ મેં પડાવ્યું. મારું નામ લખ્યું. વાહ, તે મારું નામ લખ્યું. મારો છે આપણે બી એક થઈ ગયું છે રેજ કરી કે લે મારો ને મારા હાળીનું એને જ થાય. લે એ તો સાચી વાત છે, ભારે કરી. તો કાજલનો કે કરી નાખો એટલે એનો હેરવેર આવી દે ને, એનો કે થઈ ગયો. તો એના 2 થઈ ગયા. હવે થઈ ગયો સીતો. એ મારી બદલ તો એ સીતો હતો, એ તમારી બદલ સીતો રેડી છે. આ બર્થડે વાળા બેન બરો હું લઈ લઉં ગાઈસ. આ છે ને બર્થડે ની ચોકલેટ લઈ લઉં. કેટલી ચોકલેટ કા. હાલો હેપી બર્થડે રિંકુ તમને. અને હવારનું કીધું હોત તો અમને. અમારો પણ મારો જન્મ જ એટલા વાગે છો હો. એવું છે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં યાર. બધા હેપી બર્થડે કોમેન્ટમાં કહી દેજો. વાલજીબેન છોકરી હે રિંકુ. લે 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 સો યાલો રેડી બસ લે આને છે ને मान नाम मेरी बहन पड़ी का बर्थडे मेरी बहन पड़ी એની બેનપણીનો બર્થડે હે ને યાર. સેજલ ખુશ થઈ ગયા કેમ કે બર્થડે હે ને એટલે. તો કાંઈ વાંધો નહીં ભાઈ, લાગી વાત પણ આવી મજા. આપણે નાનો એવો ખાટલો ફેર્યો તમને ખબર છે ઘણા સમય પહેલા. એ ખાટલામાં અમે 2 જણા હુતા યાર. મજા. બહાર ઠંડો પવન તો નથી, તે ગરમી છે એમ તો. અને બ્લોક પૂરો કરી દીધો. ખાટલો છે લાલ કા. હા નાની એવી ખાટલીમાં બેઠા છીએ અત્યારે બહાર, કેમ કે ફટાકે પૂરો કરો તમે વાતો બહુ કરીશો. પછી આ બ્લોક મોટો થઈ જશે લગભગ 20 મિનિટ. અંદર ગરમી બહુ થાય છે અને સાહેબની વિડીયો એડિટિંગ કરવાનું શરૂ છે અને હું ઘડીક ફોન જોઉં છું. તો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી દઈશું. અમારો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય. તો એને કહેવાનું તો ઈ તો કીધી દીધું હોય ને પછી યાર બંધ કર્યું એને.